દિલ્હી બ્લાસ્ટના પગલે ગોધરામાં પંચમહાલ પોલીસનું સઘન ચેકિંગ। દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક થયેલા કાર બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર દેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે, જે અંતર્ગત પંચમહાલ પોલીસે પણ ગોધરા શહેરમાં સઘન ચેકિંગ અને રાત્રિ પેટ્રોલિંગ વધારી દીધું છે। દિલ્હીની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પંચમહાલ પોલીસ વડા ડોક્ટર હરીશ દુધાતના આદેશથી ગોધરા શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારો અને મુખ્ય માર્ગો પર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ઉપરાંત મોડી રાત સુધી પોલીસે પેટ્રોલિંગમાં પણ નોંધપાત્ર વધારો કર્યો હતો, જેથી શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકો સુરક્ષિત અનુભવે। ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા શંકાસ્પદ જણાઈ આવતા કાર ચાલકોને રોકીને તેમની પૂછપરછ કરવામાં આવી હતી। આ વાહનોમાં રહેલા માલ સામાન અને ડિક્કીની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી। પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવાનો છે। જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ સતત તકેદારી રાખી રહી છે।